બધા મિત્રોનું ઉત્ક્રાંતિ ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. આજના લેક્ચરમાં તમે યુટ્યુબમાં આખું જોશો ઉત્ક્રાંતિ પ્લેટફોર્મનું વિડીયો સેક્શનમાં તો દરેક સબ્જેક્ટના MCQ અત્યારે ભણાવવામાં આવી રહ્યા છે. આ રેકોર્ડિંગ લેક્ચર છે, એટલું યાદ રાખજો. ઇકોનોમીના ક્વેશ્ચન આન્સર, એના ટર્મ્સ, એના આન્સર ને એના બધું કન્સેપ્ટ ને બધું આમાં બોલવાનું છે. હું બોલીશ, આગળ તમને ભણાવતો રહીશ. બીજી વસ્તુ, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે GPSCમાં. અમુક આન્સરમાં થોડું વેરિએશન રહેશે. મોટાભાગના ઘણા જે આ વખતે જેમ જોશો તો આન્સર કીમાં ઘણા સુધારા જોવા મળ્યા છે. આ પ્રોવિઝનલ પ્રમાણે છે, પણ ઘણા મેં ચેન્જ ઓલરેડી કરી નાખ્યા છે. પણ સાઈડને એકાદ બે રહી જાય ને ખાલી વિવાદમાં હોય ક્વેશ્ચન, ઘણા ચેન્જ ન કર્યા હોય તો તમારી તપાસ જોજો. અને મોટા ભાગે હું કન્સેપ્ટ તમને બોલી જાય, ખ્યાલ આવે છે? મારું વલણ એવું હશે, હું તમને કન્સેપ્ટ સમજાવું, દરેક વસ્તુ વાંચું લીટીએ લીટી, અને તમને એક એક વસ્તુ બાયફર્ગેશન કરું એના કરતાં બેટર છે કે તમે વાંચતા જાઓ અને હું આન્સર તમને સમજાવતો જશે. આવી રીતે હોય એમ, બરોબર? દરેક વસ્તુ વાંચું લીટી લીટી, બહુ તમારો સમય જતો રહેશે. પણ લેક્ચરમાં કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. કન્સેપ્ટ ઉપર તમને બધું ખબર પડશે, બરોબર? મેન શું કામ આવે છે આન્સર. જો નીચે તમારી કયું વિધાન ફુગાવા માટે, આ બધું ભૂલી જાઓ. હું ઘણીવાર કહેતો, તમે કોઈ પણ આન્સર જોવો છો તો તમે શું કરો એઝ અ સ્ટુડન્ટ તરીકે, તમે દરેક લીટી વાંચો, ત્યાં સુધી બેહો, પ્રોફેસર વાંચે ત્યાં સુધી બેસો, એવું ન હોય. આ તમે ભૂલી જાઓ. ખાલી એવું લખ્યું છે ફુગાવા શબ્દને શ્રેષ્ઠ રીતે શું વ્યાખ્યાયિત કરે છે, તો મગજમાં સ્ટ્રાઇક કરો. ફુગાવો એટલે તમે દેશી ભાષામાં એવું સમજો છો કે ભાવ વધારો. જર્મનીમાં જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર હતું તો બધા મિત્રો ભેગા થતા, તાપણી કરતા કે ભાઈ ઠંડીથી બચવા માટે. અને તાપણી કરવા માટે એક બે મિત્રો એવું કહે કે હું મારા ઘરેથી પૈસા ભરીને ઠેલો લાવું છું, ટ્રક લાવું છું, અને અહીંયા બેઠા બેઠા બાળે અને પછી તાપણું કરે ને પછી ઘરે જતા રહે. એનો મતલબ શું? ફુગાવો. ચાર ચોકડી વચ્ચે મિત્ર વડાપાવને પૈસા ન દેતો હોય, ખીચા માથ નાખીને બહાર વહી જાય, એનો મતલબ શું? ફુગાવો પ્રવર્તમાન નથી. તો ફુગાવો ક્યારે હોય? તમારો મિત્ર ટ્રક ભરીને લાવે, પૈસા તાપે, પછી ઘરે જતા રહે. મતલબ શું? કે બધા પાસે પૈસા હશે. દેશી ભાષા સમજો કે ફુગાવો છે તો બધા પાસે પૈસા છે, બરોબર? આ કન્સેપ્ટ સમજો. મતલબ આ પૈસાનો ઢગલો છે. પૈસાનો ઢગલો છે તો પૈસાનો ઢગલો એટલા માટે છે કે કારણ કે પૈસાની કોઈ વેલ્યુ નથી, બરોબર? પૈસાની વેલ્યુ નથી, એનો મતલબ 1 રૂપિયાની ચોકલેટ જે હતી એ હવે 1000 રૂપિયાની મળવા મળશે. 1 રૂપિયાની ચોકલેટ 1000 રૂપિયા મળવા મળશે. તેનો મતલબ શું છે કે બધા પાસે પૈસા છે, તો તમે એટલા બધા પૈસા લઈને જાશો, માવો મસાલો લેશો ને હું લેશો, ચોકલેટ લેશો. તો ફુગાવામાં સામાન્ય રીતે શું જોવા મળે? જુઓ કે માર્કેટની અંદર પૈસાનો ઢગલો થઈ જાય, બધા પાસે પૈસા હોય, પૈસાની વેલ્યુએશન શું થઈ જાય? ડાઉન થઈ જાય. પૈસાની વેલ્યુ ડાઉન થઈ ગઈ. પહેલા રૂપિયો ચૂકવતા ચોકલેટ માટે, હવે 100 રૂપિયા 1000 રૂપિયા ચૂકવો છો, વેલ્યુ ડાઉન થઈ ગઈ. બીજી વસ્તુ કે માત્રા વધી ગઈ. જો આવા ઘણા સવાલ બની ગયા, હું તમને ખાલી આ નથી વાંચી શકતો, સમજો. મને આવડે વાંચીને હમણાં જતો રહો, વાત પતી ગઈ. એ તમે કરી શકશો. આ સમજો, પૈસાની માર્કેટમાં માત્રા વધી ગઈ કારણ કે આ ઢગલો થઈ ગયો. વેલ્યુ ડાઉન થઈ ગઈ તો ઘણો ફુગાવામાં નાણાંનો પુરવઠો વધી ગયો. બીજી વસ્તુ, નાણાંનું મૂલ્ય ઘટી ગયું. આવું નથી આમાં લખ્યું, પણ આવું બની શકે, બરોબર? તો હવે સમજો, પુરવઠો વધી ગયો, નાણાંની માત્રા, તો લોકો શું કરશે? તમામ ચીજ વસ્તુની શું વધારશે? ડિમાન્ડ વધારશે. કે મને એવી વસ્તુ લેવી છે કે અત્યાર સુધી મારી પાસે પૈસા નહોતા, હવે મારે લેવી છે વસ્તુ. શા માટે? કે મારી પાસે પૈસા આવી ગયા. તો ભાઈ આ એક વ્યક્તિ ઊભો છે, તમે, તો તમારી પાસે પૈસા આવે, કેટલા વ્યક્તિ ઊભા હોય? બધામાં પૈસા ન આવે. તો હવે શું કરશે? બધા પાસે નાણાંની માત્રા વધી ગઈ છે કારણ કે ફુગાવો છે, તો બધા લોકો ડિમાન્ડ વધારશે. તમામ લોકો ડિમાન્ડ વધારવા માટે બધી વસ્તુની. તો ઉદાહરણ તરીકે 4-5 મોબાઈલ છે, બરોબર? હવે ઉભા 3 વ્યક્તિ એવું કહે છે કે મારે મોબાઈલ જોઈએ છે. આ સેમસંગનો કોઈ ફોલ્ડ મોબાઈલ છે, અથવા કોઈ અલ્ટ્રા ફોન છે, તો એ તો આમે મોંઘો આવે છે, બરોબર? તો કે ફોલ્ડ ભાઈ 1.5 લાખનો આવે, અલ્ટ્રા આવે છે 1,05,000નો. તો બધા કે હવે મારી પાસે નાણાંની માત્રા વધી ગઈ, પૈસા આવી ગયા, મારે ડિમાન્ડ કરવી છે કારણ કે પૈસા આવી ગયા, વધારો. તો લોકો ડિમાન્ડ કરશે. થશે હું? અહીંયા જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમના નિયોજક, એ બધા મોંઘા થઈ ગયા હશે, અથવા એની પાસે પૈસા હશે. તો વાળંદ કે હું દાઢી નહીં કરું, કડિયા કામ કે હું ભાઈ પ્લાસ્ટર નહીં કરું, રિક્ષાવાળો કે રિક્ષા નહીં ચલાવું. તેનો મતલબ શું છે કે ઉત્પાદન અહીંયા થશે નહીં. તો શું છે? ડિમાન્ડ વધી ગઈ, પણ ઉત્પાદિત વસ્તુ કેવી છે? ઓછી છે. તો ઉત્પાદિત વસ્તુ ઓછી છે. અહીંયા 3 જણા વસ્તુ લેવા ઊભા છે, ખ્યાલ આવે છે? એવું સમજી લો 8 જણા વસ્તુ લેવા ઊભા છે ઉદાહરણ તરીકે, અને વસ્તુ અહીંયા 5 જ છે, એવું સમજી લો 5 વસ્તુ છે ખાલી. તો હવે શું થશે? જે 1.5 લાખનો ફોન હતો 2.5 થઈ જશે. તો બેઝ લાઈન થઈ ગઈ. તો આમાંથી 8 લોકો છે એ આ વસ્તુ ખરીદી શકશે, આ લોકો ખરીદી શકશે નહીં. કારણ કે ડિમાન્ડ લોકો વધારે છે, કારણ કે એની પાસે પૈસા આવ્યા, સામે ઉત્પાદન એકદમ ઓછું થાય છે. એટલા માટે ઉપરની આ જેટલી વસ્તુ છે બધાનો ભાવ વધારો કરવામાં આવે, એ ફુગાવાનું લક્ષણ છે. આ બધું જ ભૂલી જાઓ અત્યારે. તો સિમ્પલ જુઓ કે ફુગાવાથી શું થયું? વેલ્યુએશન ડાઉન થઈ, માત્રા વધી ગઈ, ડિમાન્ડ વધી ગઈ, પણ સામે ઉત્પાદન કેવું છે? ઓછું છે. અને એ ઉત્પાદન ઓછું છે એના કારણે શું થાય છે? ભાવ વધારો થાય છે. જો આમાં ભાવમાં વધારો બધામાં છે. આમાં ક્યાં આયાતની વાત કરી મેં તમને? નથી કરી. તો આયાતની વાળી ભૂલી જાઓ. ખોરાક, કપડાં, રહેઠાણ એવું જરૂરી નથી.
બરોબર, મોટા ભાગે બધે ઇફેક્ટ પડે ફુગાવાની. પછી ઈંધણ તો સિમ્પલ લોજિક દોડાવો, વસ્તુઓ અને સેવા, ગુડ્સ અને સર્વિસીસ. બરોબર, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ મોબાઈલ્સ, ઇટ્સ કોલ્ડ સર્વિસીસ. હું તમને ગુડ્સની વાત કરું તો ગુડ્સ કહેવાય, ચોકલેટ એટલે ગુડ્સ કહેવાય. તો વસ્તુ અને સેવાના ભાવના સામાન્ય સ્તરમાં સતત વધારો. જો સામાન્ય સ્તર હતું એમાં સતત વધારો થાય. શા માટે? ઉત્પાદન ઓછું છે, પૈસા બધા પાસે આવ્યા કરે છે, તો ઓછા ઉત્પાદનના સાધનોના કારણે ઓછું ઉત્પાદન થાય છે. તો લોકોની જરૂરિયાત સંતોષવા માટે શું કરવામાં આવે? ભાવ વધારો કરવામાં આવે. તો આ રહ્યો વસ્તુ અને સેવામાં ભાવમાં સામાન્ય સ્તરના સતત વધારો. સામાન્ય સ્તરમાં સતત વધારો થયા રાખેલા આ લોજિકલ સ્ટેટમેન્ટ છે બી. ભાવ વધારો બધામાં છે, ઈંધણની વાત કરવામાં આવી નથી, આયાતિત વસ્તુની ક્યાંય વાત નથી કરી, તો સિમ્પલ આ આન્સર આવશે. બરોબર, લોજિક દોડાવવાનું અમુક આન્સરમાં. ઇકોનોમી ભાઈ યાદ રાખજો, દગો દઈ દેશે પેપરમાં, 35 સવાલ આવે છે ઇકોનોમીના, એટલે ભૂલતા નહીં. હવે પહેલા ઇકોનોમી ફેકલ્ટી કોઈ ગમાડતું જ નહીં, હવે પરાણે જોહે લેક્ચર. બરોબર, એક હું છે ભાઈ કે ભાઈ લેણ દેણની તુલા, સિમ્પલ બધું ભૂલી જાવ, બીજું બધું બીઓપી કહેવાય, બેલેન્સ ઓફ પેમેન્ટ. બરોબર, બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે? એક સિસ્ટમેટિક રેકોર્ડ છે, પદ્ધતિનો રેકોર્ડ છે બિટવીન ધ ટુ કન્ટ્રીઝ, ફોરેન કન્ટ્રીઝ અને ડોમેસ્ટિક કન્ટ્રીઝ, બે દેશ વચ્ચેનો એક સિસ્ટમેટિક રેકોર્ડ છે. શું નોંધવા માટે? કે ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શનને નોંધવા માટેનો રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ બંને વસ્તુ આવશે. યાદ રાખ, ફરીવાર બોલું છું, બે દેશ વચ્ચે એટલે રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ વચ્ચે ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન જે થાય વિધિન અ 1 year પીરિયડ, એમાં જે સિસ્ટમેટિક રેકોર્ડ નોંધવામાં આવે એને બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય, લેણ દેણની તુલા કહેવાય. લેણ દેણની તુલામાં બે ત્રાજવા છે, એક ભાગનું ત્રાજવું છે જેને કહેવાય છે કરંટ એકાઉન્ટ. શું કહેવાય છે? કરંટ એકાઉન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય ચાલુ ખાતું. એક બીજું આવશે ને કેપિટલ એકાઉન્ટ કહેવાય. શું કહેવાય? કેપિટલ એકાઉન્ટ, એને કહેવાય મૂડી ખાતું. જો હું વાંચી નથી જતો બધું, પહેલા જે વાંચવા જેવું છે હું વાંચી નાખી, યોજના બોધના ડઝન્ટ મેટર, એ તો બદલાતી રહ્યા, કન્સેપ્ટ જોવો. તો આ મૂડી ખાતું કહેવાય. હવે સમજો કે કરંટ ભાગમાં બે ભાગ આવે, એક વિઝિબલ કે જે દ્રશ્ય બાબત કહેવાય, કે જે જોઈ શકાય, સ્પર્શી શકાય. તો વિઝિબલ સાઇડમાં સૌથી વધારે શું આવે છે? ક્રૂડ ઓઇલ, બરોબર, ગોલ્ડ અને કેપિટલ મશીનરી. હવે સમજો આ વિઝિબલ સાઇઝમાં આવે છે. તો હવે જો આ વસ્તુ જોઈ શકાય, સ્પર્શી શકાય. ભારતની અંદર સતત આ બધી વસ્તુને તમે શું કરો છો? આયાત. તો આપણે નક્કરી અહીંયા આયાત કરીએ એનો મતલબ શું છે? સામે તમે ડોલરનું પેમેન્ટ કરો છો, નકરી તમે આયાત કરો છો વસ્તુ, એટલા માટે સામે શું તમે ચૂકવો છો? ડોલર ચૂકે કરો છો. તો આ બધી વસ્તુની આયાતને કારણે ડોલરની હંમેશા નિકાસ ડોલર દીધ કરો છો. તો પહેલા $1 બરાબર 50 રૂપિયા ચૂકવતા હતા. હવે તમે જુઓ ડોલરની નકરી ડિમાન્ડ વધે છે, સામે રૂપિયાનો પુરવઠો વધે, ડિમાન્ડ જ નકરી ડોલરની વધે, સામે ડોલરનો પુરવઠો નથી. તો $1 બરાબર અત્યારે કેટલા જોવા મળે છે? 80, 85, 90, 92 સુધી પહોંચી ગયું છે. એનો મતલબ શું? કે દરેક વસ્તુ તમે આયાત કરો છો તો હંમેશા આયાતમાં ડોલરની ચૂકવણી કરો છો, નિકાસ કરતા નથી, તો હંમેશા બેલેન્સ ઓફ પેમેન્ટનું ચાલુ ખાતાનું ત્રાજવું ઝૂકેલું રહે. એટલા માટે એવું સ્ટેટમેન્ટ આવે કે ભારતની અંદર ચાલુ ખાતાની હંમેશા ખાધ પ્રવર્તે છે. આના કારણે, કારણ કે આ બધું હેવી બાબત છે, હેવી અમાઉન્ટ, હેવી પેમેન્ટ થાય આ બધી વસ્તુનું, ક્રૂડ ઓઇલ, ગોલ્ડ, કેપિટલ મશીનરી. તો આનું નકરી આયાત કરવા માટે વધારે પૈસા ચૂકવવા પડે. એટલા માટે આ શું કહેવાય? પલડું ઝૂકેલું જ રહે. ખ્યાલ આવે છે? એટલે મતલબમાં અહીંયા ભારતમાં હંમેશા કરંટ એકાઉન્ટ ડેફિસિટ, COD, કરંટ એકાઉન્ટ ડેફિસિટ જ જોવા મળે છે ચાલુ ખાતાની. શા માટે? આ રીઝનના કારણે. તો ક્રૂડ ઓઇલને ઓછું કરવા માટે હવે શું આવે છે? તો મતલબમાં કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઓછી કરવી હોય તો શું કરવું પડે? તો નિકાસના પ્રયત્નો કરવા પડે. તો નિકાસના પ્રયત્ન કરવા પડે તો તમારે શું કરવું પડે? તો જો ક્રૂડ ઓઇલ છે તો એની જગ્યાએ શું આવ્યું? ઇલેક્ટ્રિક વ્હીકલ આવી ગઈ. બરોબર, પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રમોટ કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલને ખપત ઘટાડવા માટે ગ્રીન બિલ્ડિંગ ને એવું બધું આવે છે. વોટેવર આ ક્રૂડ ઓઇલ માટે બધું આવી એવી વ્હીકલ એડોપ્ટ કરો, ઇથેનોલ ભેળવો. પછી ગોલ્ડ, તો ગોલ્ડ માટે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ એટલા માટે લાવવામાં આવે તમે ફિઝિકલ ગોલ્ડ ક્યાંયથી ખરીદો નહીં. તો એટલી બાબત અથવા એટલો ભાગ ભારતથી આયાત કરવામાં ન આવે. તો તમે શું કરો? ઓછું આયાત કરો તો ધીરે ધીરે ત્રાજવું શું કરશે? ઉપર જવા મળશે. તો તમે EV વ્હીકલ વાપરો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો તો પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, તમારું પલ્લું ધીરે ધીરે ઉપર જવા માંડે. પછી કેપિટલ મશીનરી, નગરી ઇમ્પોર્ટ કરવા બદલે કામ કરો, આયાત અવેજીકરણ કરી નાખો. આયાત અવેજીકરણ કોને કહેવાય? કે ભાઈ બહારથી તમે ઇમ્પોર્ટ કરો છો, એની નજીકની અવેજી વસ્તુ ભારતમાં તમે પ્રોડ્યુસ કરવા મળો, એને આયાત અવેજીકરણ કહેવાય. તો એ બધી વસ્તુ અહીંયા કરવા મળો, જેના કારણે ધીરે ધીરે કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં શું જોવા મળશે? સુધારો. તો આ કન્સેપ્ટ થઈ ગયો. નીચે
જ ભૂલી જાઓ તમે શું છે એ. હું તમે ડિફરન્ટ ટાઈપ ઓફ કન્સેપ્ટ સમજે નીચે તમને જોઈ લેશું આપણે, ખ્યાલ આવે છે. તો આ તું ઇનવિઝિબલ સાઇડ એટલે કેવું, જે જોઈ શકાતું નથી, તો કઈ સર્વિસ, સેવા સેક્ટર, આ બધી વસ્તુ આવશે. પછી કેપિટલ સાઇડ, તો કેપિટલ હંમેશા જ્યાં શબ્દ કેપિટલ દેખાય, મૂડી, એ લાંબા ગાળા માટે જ હોય. તમારા જન્મતા તમારા બાપા તમને શું કે મારા હીરાનો હાર શું, હીરાનું પડી ગયું છે, શું કરવા કે, કારણ કે તમે લાંબા સમય સુધી જીવીને તમારા બાપાને કમાઈ દેશો, ખ્યાલ આવે છે. કોકની દીકરીઓને ભાગી જાવ તમે હૈયાનું પડી ગયું, હૈયાનો હાર વેચાય જાય, એ પાછી અલગ વસ્તુ છે, તો એને મૂડી ન કહેવાય, મહેસૂલ કહેવાય. તો મૂડી એટલે હંમેશા લોંગ ટર્મ માટે છે, 1 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે હશે, એ બધું કેવું હશે, કેપિટલ લખેલું છે, જેને મૂડી કહેવામાં આવશે, મૂડી મિલકત કહેવામાં આવશે, બરોબર. તો આમાં ભાઈ એફડીઆઈ, એફઆઈઆઈ, આ બધી વસ્તુનો સમાવેશ થાય. પછી ભાઈ એનસીઆર એટલે જે બેંકના ફોરેનના ખાતા છે, એ બધી વસ્તુ આમાં સમાવેશ થશે. તો હવે શું લખ્યું છે, લેણ દેણની તુલના મૂડી ખાતામાં, આ મૂડી ખાતુંમાં કોનો સમાવેશ થાય છે, તો જો આંતરરાષ્ટ્રીય દેવું, આ ડેપ્ટ આમાં આવી જાય, ખ્યાલ આવે છે. બહારથી આ તમે ફોરેનના પૈસા આવતા હોય, બેંક આવતી વોટેવર, તો આ થઈ ગયું. એફડીઆઈ અને એફઆઈઆરયુ મેં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જો કન્સેપ્ટ સમજવાનો યાર, આ હું કામ જોવો છો તમે, હંમેશા કન્સેપ્ટ સમજવાનો, બરોબર. પછી છે સંસ્થાકીય વિદેશી રોકાણકાર, જેને કહેવાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, જેને એફઆઈઆઈ કહેવાય. શું કહેવાય, એફઆઈઆઈ. પહેલાં શું કહેવાતું, એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, પ્લસ ક્યુએફઆઈ, ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર, ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર. 2013માં ચંદ્રશેખર નામની સમિતિ હતી, એની ભલામણથી ભેગું કરીને એફઆઈઆઈ કરી દીધું. તો આ બંને સાચું છે, આ સાચું. ખાનગી રેમિડન્સની વાત જ આમાં આવે નહીં, કારણ કે આપણે વી આર ટોકિંગ અબાઉટ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ, ગુજરાતીમાં કહેવાય લેણદારની તુલા. તો 134 છે આ રહ્યું, આન્સર થઈ જશે તમારો 134. હું તમને અમુક કન્સેપ્ટ સમજાવું છું ભાઈ, મને આવડે છે, તમે કહેતા એ કરાવું, આ વાંચી જાઓ, તમે ટીક કરીને હાલવા મળે, એવા સવાલ આવશે આપણે વાંચી જશું, બરોબર. આગળ વધો. શું લખ્યું છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, શું લખ્યું છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ઔદ્યોગિક નીતિ, તો સિમ્પલ યાદ રાખો, ઔદ્યોગિક નીતિ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, આપણે આઝાદ ભારત દેશ આઝાદ થયો ને પછી વાલી 1947 પછી 48 વિચાર કરવામાં આવ્યો કે આપણે કેવી પોલિસી બનાવીએ કે જેના કારણે આપણી સેલ્ફ ડિપેન્ડન્સી થોડીક વધશે, અને બીજું કે અમુક વસ્તુને સેવાને જે આપણે ઉત્પાદન કરશું તો ઉત્પાદનમાં લોકો શું કરે, લોકોને રોજગારી મળશે, બરોબર, એના સંસાધનનો યુઝ થશે, બરોબર, આ લોકો અલ્ટરનેટિવ રોજગારીથી માંડીને કાંઈક કામ ધંધો કરવા માંડશે. તો આપણે કામ કરીએ, આપણા જે દેશનું મોડેલ છે એ પ્રમાણે અપનાવશું આપણે, કાંઈ વાંધો નહીં. કે તો 1948 ઔદ્યોગિક નીતિ જે બનાવવામાં આવી, તો શું લખ્યું છે, સમાજવાદી અર્થતંત્રની પદ્ધતિ. ખોટી વસ્તુ છે. ભારતીય આપણે મોડેલ કયું અપનાવ્યું ભાઈ, મિક્સ્ડ ઇકોનોમી. તો મિક્સ્ડ ઇકોનોમી અપનાવ્યું, તો આ બધી ક્યાં વાત જ આવે, એટલે સીધું આ ખોટું થઈ ગયું, બરોબર. 1956માં પાછી અપડેટ કરીને શું કહ્યું, ઠરાવ કરવામાં આવ્યો, તો એ પીસી મહાન લોબીસના મોડેલ ઉપર આધારિત સ્ટેટિસ્ટિકલ હતા, બહુ મહાન, એના ઉપર આધારિત સાચી વસ્તુ છે. કયું ખોટું છે, આ ખોટી વસ્તુ છે. આગળ જાઓ. જેમ જેમ ભારતમાં ઔદ્યોગિકરણ વધી ગયું, બરોબર, રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થયું, ખ્યાલ આવે છે કે ભાઈ ઉદ્યોગનો વિકાસ ધીરે ધીરે થતો થયો, તો એના ઉદ્યોગના પ્રશ્નો પણ ધીરે ધીરે બદલાવા માંડ્યા, અને ધીરે ધીરે એ રીતે બધું આગળ વધવા માંડ્યું. તો તમે જો 1991માં શું થયું, ઉદ્યોગના વિકાસ પર કેન્દ્રિત હતી, તેમને નિયમ પર નહીં. એનો મતલબ શું છે કે આપણે ઉદ્યોગને રેગ્યુલેશન નથી કરવું, એટલું બધું રેગ્યુલેશનની વાત રાખવા જો, કંટ્રોલ નથી કરવું, આપણે શું કરવાનું છે, એનો વિકાસ કરો. તમે ઉદ્યોગનું ડેવલપમેન્ટ કરશો તો આપણે કોઈ પણ વસ્તુ ઉપર આયાત અવેજીકરણ અથવા આપણે આત્મનિર્ભર થઈ શકશું, પછી આપણે એક્સપોર્ટ કરી શકશું. હાલમાં ફક્ત 6 ઉદ્યોગને ફરજિયાતપણે ઔદ્યોગિક પરવાની જરૂર છે. 2 ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે ન છે, સાચી વસ્તુ છે. હવે લાયસન્સિંગ રાજ નહીં, પહેલા ધીરે ધીરે હતું. ભારત દેશ જ્યારે આઝાદ થયો તો મોટા ભાગની વસ્તુ પર લાયસન્સ રાજ હતું. ધીરે ધીરે લાયસન્સ રાજ ખતમ થઈ ગયું, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ આવી ગયો, અને બધા વેપારીને સ્ટોલ પ્રોજેક્ટ ન થઈ જાય કોઈ મોટા વેપારીને, એટલે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માધ્યમથી જલ્દી એની પ્રક્રિયા ઝડપથી થાય, બધી ધ્યાન રાખવામાં આવે છે. તો સિમ્પલ આપણું મોડલ મિક્સ્ડ ઇકોનોમી હતું. આ ખોટી વસ્તુ છે, બાકી બધી વસ્તુ સાચી છે. જો ઇકોનોમીના ક્વેશ્ચન અમુક સમયે તમને જાણ કરવા માંગતા હોય, દેશી લોજિક સાંભળો તો તમને અત્યારે એવું કહેવા માંગે કે હાલમાં એટલે વર્તમાનમાં ફક્ત 6 ઉદ્યોગો જ છે. તો તમને ખબર હશે અણુ ઉદ્યોગ છે, અમુક સ્પેસના છે, અમુક કમ્યુનિકેશનના છે, તો અણુ ઉદ્યોગ, સ્પેસ, એટોમિક છે. તો આ બધી વસ્તુમાં ફરજિયાતપણે પરવાનાની લાયસન્સની જરૂર છે. શા માટે? તમે એટોમિક એનર્જીમાં શું કરશો, રોકાણ કરશો. સ્લીપર સેલની બદલે પાકિસ્તાન ત્યાં રોકાણ કરે, પછી એકાદ 2 બોમ્બ જાતો હોય આમ કરાચી વચ્ચે દિલ્હી ટ્રેન ફોડીને જતા રહે, થઈ શકે ને. એટલા માટે શું કહેવાય, પરમિશન હજી રિઝર્વ રાખવામાં આવી છે. તો આ બધું લોજિકથી તમે કરો તો 2 નીકળી ગયા. હજુ કયું, હા બરોબર. આગળ વધો. કૃષિ સબસિડી વિશે ધ્યાનમાં લેવાનું છે. તો કૃષિ સબસિડી પર 2 પ્રકાર તમે આપી શકો. લોજિક દોડાવવાનું. શું લખ્યું છે, પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ એટલે કેવું, સીધા તમને પૈસા વેચતી વખતે તમને સપોર્ટ આપી દે, એમએસપી, જેને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવામાં આવે છે, બરોબર. પરોક્ષ મદદ કેવી કહેવાય, કે તમને વાયા મદદ કરવામાં આવે. ખ્યાલ આવે છે કે તમે કહેવાનો મતલબ શું છે,
કે તમે ઉત્પાદન કરો છો ખેતીવાડીનું, તો ખેતીના ઉત્પાદનમાં તમને શું આપવામાં આવે? ખાતરમાં સબસિડી આપી દેવામાં આવે, વીજળીમાં રાહત આપી દેવામાં આવે, બરોબર. તો આ બધી વસ્તુ થઈ ગઈ, ઇનડાયરેક્ટ સબસિડી થઈ ગયું. ખ્યાલ, સિંચાઈની સુવિધા કરી દેવામાં આવે, તો આ બધી પરોક્ષ સબસિડી થઈ ગઈ. પ્રત્યક્ષ તો બે પ્રકાર છે, સાચું છે. એક જેમાં હોય નીકળી જશે, આમાં એક નથી. વાત પતી. આગળ વધો કે વૈશ્વિક બજારમાં શું લખ્યું છે ભાઈ, કે વૈશ્વિક બજારમાં કૃષિ ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે પરોક્ષ કૃષિ સબસિડી આપવામાં આવે છે. તો ભાઈ એ બધી વસ્તુ ક્યાં આમાં આવવાની વાત છે? ખ્યાલ આવે છે? વૈશ્વિક બજારમાં આને સ્પર્ધાત્મક બનાવવા માટે નહીં, પરોક્ષ સબસિડી એટલા માટે આપવામાં આવે કે જ્યારે પણ ફાઇનલ ઉત્પાદન થશે એની કોસ્ટ કેવી આવશે? ઓછી આવશે. ખેડૂતને મતલબ ખર્ચનું બર્ડન કેવું થશે? ઓછું થશે અને ડિવાઈડ થઈ જાય, કારણ કે આ ભાગમાં સબસિડી આપી છે. બીજું સ્ટેટમેન્ટ શું છે? ખોટું છે, બરોબર. ત્રીજું શું છે? WTO વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્રો માટે ફક્ત પ્રત્યક્ષ સબસિડીની રકમ પર કેટલીક મર્યાદા મૂકે છે, બરોબર. એટલે 1 અને 3 આ 3 વસ્તુ સાચા આવે, બાકી ઉપરની કઈ વાત કરવાની થતી નથી. બરોબર, 1 અને 3. માનવ વિકાસ સૂચક આંક વિશે નીચેના સ્ટેટમેન્ટ ધ્યાને લ્યો. એમાં શું લખ્યું છે ભાઈ? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની ગણતરી શિક્ષણ, જીવન ધોરણ એટલે લાઈફ, બરોબર, તમારું લાઈફ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડ, શિક્ષણ અને આરોગ્યના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે. સાચી વસ્તુ છે. આમાં હેલ્થમાં ભાર મૂકવામાં આવે છે, એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં, જીવન ધોરણ ઉપર મૂકવામાં આવે છે. પછી લખ્યું છે, પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. વિશ્વ બેંક દ્વારા તેના વૈશ્વિક વિકાસ મૂલ્યાંકનના ભાગરૂપે આ માનવ વિકાસ સૂચક પ્રકાશિત કરવામાં આવે. તમારો જો હું ખોટો ન હોઉં તો વિશ્વ બેંક નથી, આપણે UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP અંતર્ગત રજૂ કરવામાં આવે છે. તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, કારણ કે વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવતો નથી. આ ઘણા લોકોને તકલીફ પડે છે, ઘણા લોકો નથી સમજી શકતા શું છે કે ઇજારાયુક્ત હરીફાઈના વિશે નીચેના સ્ટેટમેન્ટ ધ્યાને લો. આ બધું ભૂલી જાઓ. એક વસ્તુ યાદ રાખો, ઇજારો કોને કહેવાય? એક એન્જિનિયરિંગનો ક્લાસ છે કે જે સિવિલ એન્જિનિયરિંગ છે, એમાં 1 કે 2 દીકરી બેઠી છે, મતલબ 2 જ ગર્લ્સ છે, અને આ બાજુ 100 છોકરા ભણે છે, બરોબર, 100 બોયઝ ભણે છે. તો 2 છોકરીમાંથી એક રૂપાળી છે અને એક મીડિયમ રૂપાળી છે, ડઝન્ટ મેટર, બરોબર. તો આમાંથી ડિમાન્ડ આની વધારે હોવાની નથી હોવાની, કારણ કે 2 જ છોકરી છે. ક્યાંક ફંક્શન હશે, ગીત ગાવા માટે, કોઈ ડેકોરેશન માટે, ચાંદલા કરવા માટે આપણે કોઈ લગરા કિંગને લઈ જાય અને આને જ લઈ જાય, ડિમાન્ડ એની વધારે છે. એનો મતલબ શું છે કે આનો એટલા વિસ્તારમાં હોલ્ડ છે, હોલ્ડિંગ વસ્તુ છે, ઇજારો છે. તો ખાલી એમ કહે છે મને, આ એમ કહે છે મને તરસ લાગી છે, તો આમાંથી 5 જણા દોડતા શું લઈ આવશે? પાણીની બોટલ લઈ આવશે. શા માટે? કારણ કે સંખ્યા ઓછી છે. તો ઇજારો કહેવાય. કોનો? આનો. ખ્યાલ આવે છે? આ ધારે કરી શકે, મારા પ્રોજેક્ટને અસાઇનમેન્ટ લખી આવો, તો છોકરા લખી આવો. શા માટે? કે આ ઇજારો છે. તો ઇજારો મતલબ શું છે ખબર તમને? કે અસંખ્ય ખરીદનારો હશે, બરોબર, પણ વેચનાર એક જ હશે. વેચનાર એક હોય, રાજસ્થાનના રણમાં એક જ માણસ પાણીની બોટલ વેચે છે, તમને તરસ લાગે તમે શું કરશો? ગમે એટલા પૈસા, 1000 રૂપિયાની બોટલ છો તમે પીશો જ તે. શા માટે? કારણ કે એનો ઇજારો છે. તો ઇજારાની અંદર આ વસ્તુ જોવા મળે. અને ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું છે કે આમાં ભાઈ ઇજારો હોય અને હરીફાઈ પણ હોય. એનો મતલબ શું છે? બંનેનું મિશ્રણ જોવા મળે, એને ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય. અમુક બાબતમાં ઇજારો તમે જોઈ શકો છો કે ભાઈ પોલાદ છે, સ્ટીલ છે, સિમેન્ટ છે, આ બંને વસ્તુ તમે જોશો શું ઇજારો ખરો, પણ થોડી ઘણી હરીફાઈ ખરી. તમે તમારા વિસ્તારમાં જોશો નકરા સિમેન્ટની દુકાન નહીં જોવા મળે. અમુક કંપની અલ્ટ્રાટેક, અંબુજા ગણો, બરોબર, આ બધા વસ્તુ શું છે? સ્ટીલની અમુક કંપની ગણો કે એમાં આટલું બધી વસ્તુ વેરાયટીઓ જોવા મળે તમને, પણ 4-5 કંપની કામ કરતી હોય, વર્લ્ડ લેવલ, ઇન્ડિયા લેવલે, ગુજરાત લેવલ, એની નીચે ખાલી ડીલરશીપ આપી હોય. તો ઇજારો ખરો, પણ અંદર બધાને શું છે? હરીફાઈ છે. તો ઇજારાયુક્ત હરીફાઈમાં તો અહીંયા શું હોય યાદ રાખો, એક જ વેચનાર ને એક જ ખરીદનાર, એ ટાઈપ હોય, બરોબર. આમાં પેઢીની કોઈ મુક્ત અવર જવર ન હોય, અને ઇજારામાં ધારાઈ કરી શકે, પ્રાઇઝનું લેવલ અપ થઈ શકે. આમાં કોઈ બધું મતલબ એકબીજા જાતનું શોષણ કરવામાં આવે, આમાં એ બધું જોવા મળે નહીં. તો આમાં શું લખ્યું છે? હવે વાંચો કે આ બજાર માળખામાં વેચનાર ઓછા છે પણ ખરીદનાર ઘણા છે. ખોટી વસ્તુ. ઇજારાયુક્ત હરીફાઈમાં આ ઘણા બધા સિમેન્ટ છે, સ્ટીલ છે, લોખંડ છે, એલ્યુમિનિયમ છે, તો આમાં ઘણા વેચનારા છે, ઓછા નથી, કારણ કે ઇજારાયુક્ત હરીફાઈ છે. ઇજારો પણ છે ને હરીફાઈ પણ છે. લાસ્ટ સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. બીજું, પેઢીઓની મુક્ત અવર જવર છે, સાચી વસ્તુ છે. જો ઇજારો હોત તો પેઢીની કોઈ મુક્ત અવર જવર હોતી નથી. લેવું હોય તો લે ભાઈ, નકર પાણી તરસ્યો મરતું. ઇજારો છે તો ઇજારાયુક્ત હરીફાઈ છે. એનો મતલબ અમુક પેઢીને મુક્ત અવર જવર ઈચ્છા થાય તો તું ભાઈ સ્થાપના કરી, અને તારું ન હાલે તું બંધ કરીને ઘરે વહી જા, તને કોઈ ના પાડશે નહીં. તો અહીંયા પેઢીની મુક્ત અવર જવર જોવા મળે. તો 2 નંબરનું સ્ટેટમેન્ટ સાચું.
સાચું છે, બરોબર. આવું લોજિક છે દોડવાનું. પછી ભાઈ પૂર્ણ હરીફાઈ હોય, હમણાં આગળ આવશે પૂર્ણ હરીફાઈમાં શું આવો તમને સમજાવું છું, બરોબર. ગ્રીન રિવોલ્યુશન તમને ખબર છે? ગ્રીન રિવોલ્યુશન આવ્યું એનો મતલબ શું છે કે ભાઈ ઉચ્ચ દરજ્જાના બીજ ને ખાતર ને આન તેન બધી વસ્તુ આવશે, સિંચાઈની સુવિધા આવશે, ઘઉં ને બધાનું પ્રોડક્શન વધી જાય, ઘઉં ચોખા ને. નોર્થ વેસ્ટ સાઈડ વધારે પડતું બંગાળ ગણો, સોરી હરિયાણા ગણો, પંજાબ ગણો, બરોબર, યુપીના ઓલી સાઈડના વિસ્તાર ગણો, એ બધાનો વિકાસ થયો હતો. તો હવે સ્ટેટમેન્ટ લ્યો કે ભારતના બધા પ્રદેશોમાં હરિયાળી ક્રાંતિ એક સરખી રીતે ફેલાઈ ન હતી. સાચી વસ્તુ છે, એક સરખી રીતે ફેલાઈ નહોતી. તમે નોર્થ વેસ્ટ સાઈડના એરિયા જુઓ તો ત્યાં વધારે પડતી ફેલાણી પંજાબ છે, બરોબર, હરિયાણા છે, આ બધાનો વિકાસ વધારે જોવા મળ્યો. ઉપરનું યુપી સાઈડ છે, બાકીના ઓલે વિકાસ થયો નહોતો. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું, ઊંચી ઉપજ આપતી જાતોના બીજ ખૂબ મોંઘા હતા, બરોબર, સાચી વસ્તુ છે કે બીજ ખૂબ મોંઘા હતા. અને ત્રીજી વસ્તુ શું છે કે આ ક્રાંતિના કારણે સમય જતા શ્રીમંત અને ગરીબને વચ્ચેનો આર્થિક તફાવત ઘટ્યો. આમાં લોજિક દોડાવવાનું. જો જે શ્રીમંત લોકો છે એ મોંઘા બીજ લઈ શકતા હતા, સાચી વસ્તુ છે, ખાતરનો ઉપયોગ કરી શકતા હતા, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શક્યા, નવી ઇરિગેશનનો ઉપયોગ કરી શક્યા, સુવિધાનો. તો આના કારણે ઇનપુટ કોસ્ટ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અને ઉત્પાદન કેવું થયું? વધારે થયું. તો આ લોકોને શું થયો? ફાયદો થયો, બરોબર. પણ આ લોકો જે ગરીબ ખેડૂતો છે એ આ બેઝિક વસ્તુ છે, મોંઘી બિયારણો અને રાસાયણિક ખાતરો, એને એફોર્ડ જ ન કરી શક્યા. તો એફોર્ડ ન કરી શક્યા, પ્રોડક્શન થયું જ નહીં, આગળ વધ્યા જ નહીં. તો એના કારણે ક્યાં બેનો તફાવત ઘટ્યો? ન થાય. તો વાત પતી ગઈ. 1 અને 2 લોજિકથી સવાલ સોલ્વ કરો. દેશી માણસ દેશી લોજિકની જેમ જ સોલ્વ કરે. તમે એવું બિલીવ કરીને જાઓ છો કે ઇકોનોમિક્સની અંદર વાંચેલા તમામ એક્ઝામમાં સવાલ આવવાના છે, કોઈ દી ડાયરેક્ટ લીટી ઉઠાવીને મૂકતા નથી. આ કન્સેપ્ટ છે, એટલું સમજો. દરેક જગ્યાએ જો વિકાસ વધારે થતો સરખો થયો હોય તો સૌથી વધારે ગ્રાઉન્ડ વોટરનો યુઝ છે એ આ બધા વિસ્તારમાં જ થયો. કારણ કે બધા સિંચાઈમાં પબ્લિકે ફૂલ પાણી છાંટ્યું, ફૂલ પાણી. વોટર ઇન્ટેન્સિવ ક્રોપ નહોતા તો પાણી ભર્યું રાખ્યું. એના કારણે જમીનમાં શું થઈ ગયું? સાલિનાઇઝેશન થઈ ગયું, પરત થઈ જાય વ્હાઇટ કલરની. તો બધા ઇસ્યુ અહીંયા જોવા મળતા હતા. આગળ વધુ. ફુગાવો આવી ગયો. ફુગાવો એટલે ભાવ વધારો થવો જોઈએ. આરબીઆઈ દ્વારા નિયમન કરવામાં આવે. જો ભાઈ હું ડીપમાં જ્યારે ભણાવતો કન્સેપ્ટ ઉત્ક્રાંતિમાં ભણાવું છું અમુક સમયે, બરોબર, ત્યારે બધું લાઇનમાં ચાલતું. એમ માફ કરજો કારણ કે હું તમને સવાલ પૂરતું તો ઘણું બોલી દઉં છું. ખાલી હું તમને ક્વેશ્ચન આન્સર કરાવું છું. ખ્યાલ આવે છે? હું તમને ભણાવતો નથી. આ ફાઉન્ડેશન બેઝ છે જીપીએસસી, એટલું યાદ રાખજો. શું લખ્યું છે? ફુગાવા નિયમન વિશે. તો મેં તમને કીધું ફુગાવો એટલે શું હતું? ઇન્ફ્લેશનમાં પૈસાનો ઢગલો થઈ ગયો. તો આ પૈસાનો ઢગલો કોકે તો એબ્ઝોર્બ કરવો પડશે ને. તો આ ઢગલો જે છે એને એબ્ઝોર્બ કરવાનું કામ કોણ કરે? આરબીઆઈ કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મતલબમાં કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક કરે. તો આરબીઆઈ છે એ શું બનાવે? એમપીસી બનાવે. 6 મેમ્બરની હોય, બરોબર, મોનેટરી પોલિસી કમિટી. દર 2 મહિને રિપોર્ટ આપતી વોટેવર, બરોબર, એમપીસી બનાવે. હવે આ શું કરશે? વધારે પૈસાનો ઢગલો હશે તો ફુગાવો કહેવાય. તો ઓછો કરવા માટે શું કરશે? પૈસાનો ઢગલો એબ્ઝોર્બ કરશે. એબ્ઝોર્બ એટલે મતલબ શક લઈ લેશે, બરોબર. એબ્ઝોર્બ તો શું કરે? તમામ રેટમાં શું કરે? વધારો. તમામ રેટમાં વધારો કરે તો આ ઢગલો પાછો અહીંયા આવી જાય. તો હવે જોવાનું છે શું કહેવા માંગે છે. કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહકના ભાવ સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવો લક્ષ્યાંકિત કરે છે. ગ્રાહકનો ભાવનો એટલે સીપીઆઈ કહેવાય, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. આને ધ્યાનમાં રાખીને ફુગાવાને લક્ષ્યાંકિત કરે. બરોબર છે કે અમુક પ્રાઇસ છે ગ્રાહકને જે ખરીદતા હોય બધી વસ્તુ સીપીઆઈને, તો એ પ્રમાણે હું પ્લસ માઇનસ કરીશ તો એને આધાર રાખીને લક્ષ્યાંકિત કરે છે. આગળ વધુ કે ભારત આરબીઆઈ અને નીતિ આયોગ દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત પરિવર્તનશીલ ફુગાવા લક્ષ્યાંકિત માળખાનું પાલન કરે. ખોટી વસ્તુ છે, બરોબર. એમસીક્યુ આ ખોટો છે, એ ન આવે. ત્રીજું, નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોને એટલે એમપીસી મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો ન્યૂનતમ સભ્ય સંખ્યાની જરૂર છે, જેમના નિષ્ફળ થવા પર આરબીઆઈ ગવર્નર સ્વતંત્ર રીતે પોલિસ દર નક્કી કરી શકે છે. બરોબર, એવું કહેવા માંગે છે કે આવી રીતે ભાઈ હોય તો શું કહેવાય? આરબીઆઈનો પોલિસી. તો વાત બરોબર છે, ન્યૂનતમ સભ્ય સંખ્યાની જરૂર છે. અને જો નિષ્ફળ જાય તો આરબીઆઈ શું આપે? કાસ્ટિંગ વોટ કહેવાય કે ભાઈ ટાઈ પડે તો મત આપી શકે. બરોબર, અને 1 અને 3 સાચું છે. આગળ વધો. ભાઈ રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ કહેવાય. રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ કોને કહેવાય? 4 જણા રૂમ પાર્ટનર તમે રહ્યો છો, 4 રૂમ લઈને રહ્યો છો તમે. 3 રૂમ આ બાજુ છે ને 1 બાજુ આ બાજુ છે. આ 3 થોડાક અવળચંડા છે રૂમ વાળા, અને 1 છે થોડાક સીધા છે, વ્યવસ્થિત પ્રાર્થના કરે, યોગા કરે. ખ્યાલ આવે છે? તો 3 લોકો શું કરે છે? ભેગા કરીને કાર્ટેલ બનાવે.
કે આપણે એવા નીતિ નિયમ બનાવશું જેમાં આપણું હિત સંતોષાય, આ લોકોને અલગ કરી દો. તો આ બધા છે એ શું કહેવાય? રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ. કે વાંચો ભલે ન વાંચો એ બુકમાં શું કામ મૂંઝાવ છો? જો રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ શું છે? એ ચોક્કસ ભૌગોલિક ક્ષેત્ર છે. આ અમારા 3 રૂમનું ભૌગોલિક ક્ષેત્ર છે કે જેમાં 2 કે તેથી વધુ દેશો આવ્યા 3 રૂમ મુક્ત વેપારને સરળ બનાવવાના, બરોબર છે. તારા મારા વચ્ચે કે સિગરેટ, માવો, બજર જે મજબૂત આવું જોઈએ, હોસ્ટેલમાં ચેકિંગ આવે એટલે ખબર પડી જાય જોઈએ. તો મુક્ત વેપાર સરળ બનાવવા માટે સંધિ છે. આ સંધિ છે સાચી વસ્તુ છે, રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ બનાવવામાં આવે. પછી હું લખ્યું છેલ્લા ઘણા વર્ષોમાં આરટીઆઈની સંખ્યામાં ઘટાડો. ખોટી વસ્તુ છે. રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ કોને કહેવાય? દરેક દેશના પ્રાદેશિક હિતો હોય એને સંતોષવા માટે રિજનલ ટ્રેડ એગ્રીમેન્ટ બનાવવામાં આવે. તો સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. નવા તમે જો આસિયાન બન્યું કેટલા સમય પહેલા, પછી RCEP બન્યું, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ બન્યું, આસિયાન બન્યું, તમે જોવો છો યુરોપિયન યુનિયન બન્યું. તો આ તો બનતા જ જાય, સંખ્યામાં ઘટાડો થયો નથી. બીજું ખોટું છે, બીજું આમાં જતું રહે, સીધો 1 ને 3 જ વધ્યો. આમ સવાલ સોલ્વ કરવાના, બીજું કંઈ જોવાનું થતું જ નથી. ત્રીજું જોવો, નિયમોને આધીન WTO હેઠળ RTS અધિકૃત છે. સાચી વસ્તુ છે કે ભાઈ અમુક નિયમોના હેઠળ WTO કીધું છે કે તમે અમુક નિયમનો ફોલો કરી, મતલબમાં X 10 ને 11 12 ને 13 એક નિયમ છે ગેટનો. તો આ પ્રમાણે તમે અમુક શું કે અધિકૃષણ આપી શકો, અમુક તમે એકબીજાને ઇક્વલ ટ્રીટમેન્ટ ન આપો તો ચાલે, એવું કહેવા માંગે છે. એટલે 1 અને 3, બરોબર. આગળ વધો. રાજકોષીય નીતિ. તમને ખબર છે રાજકોષીય નીતિ શેના માટે હોય? સરકાર રાજકોષમાંથી પૈસા ખર્ચે. મોનેટરી પોલિસી હંમેશા ફુગાવાને નિયંત્રિત કરવા માટે હોય. માર્કેટમાં નાણાંના ઢગલાને ઉઠાવવા માટે જે નીતિ વપરાય એ નાણાકીય નીતિ કહેવાય, અને ઇંગ્લિશમાં કહેવાય મોનેટરી પોલિસી. અને કર સંબંધિત અને આવક સંબંધિત જે નીતિ હોય, ખર્ચ સંબંધિત છે, ટેક્સ સંબંધિત હોય, એ બધી કઈ હોય? રાજકોષીય નીતિ. સરકાર રાજકોષમાંથી ખર્ચા કરે. તો શું કહેવાય? રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. તો રાજકોષીય નીતિ એ સરકારી ખર્ચ અને કરવેરા સાથે સંબંધિત છે. સાચું છે. આ સરકારી ખર્ચ જે આપણે પબ્લિક એક્સપેન્ડિચર કહેવાય, અને કરવેરા એટલે ટેક્સેશન સાથે સંબંધિત સાચી વસ્તુ છે. તો રાજકોષીય નીતિ છે એને અર્થતંત્રમાં એકંદર પ્રદર્શન પર ઊંડો પ્રભાવ પાડે. સાચી વસ્તુ છે. કેવી રીતે? જો એકંદરે પ્રદર્શન પર ઊંડો પ્રભાવ પાડે તો ઇકોનોમી છે. તો રાજકોષમાં સરકારે શું કર્યું? સરકારી ખર્ચ કર્યો. તો સરકારે જો ખર્ચ કર્યો તો મતલબ શું છે કે માર્કેટમાં એના પૈસા નાખ્યા, બરોબર. માર્કેટમાં પૈસા નાખ્યા, નવી શું ઊભી થઈ? જોબ ઊભી થઈ. તમને મને જોબ ઊભી કરી તો આપણે શું કરશું? એક્સપેન્ડિચર, ખર્ચ કરશું. તો શું થશે? ગ્રોથ થશે, વિકાસ થશે, ઇન્ડસ્ટ્રી વધશે, ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે. ખ્યાલ આવે છે? તમારું જીવન ધોરણ ઊંચું આવશે. દરેક વ્યક્તિને લોન મળી તો લોકો પ્રોડક્શન વધારશે, હરીફાઈ થશે. તો અર્થતંત્રમાં ખૂબ ઊંડો પ્રભાવ પડે. એવું કહેવા માગે છે કે સરકાર જો જાહેર સરકારી ખર્ચ વધારે, સરકારી ખર્ચ વધારીને નવી નવી ટેકનોલોજી લાવે તો મહિલાને શોષણ થતું હોય, મહિલાને છેડતી થતી હોય તો પોલીસ દ્વારા બંધ થાય. શા માટે? કારણ કે કેમેરા, લાઈવ કેમેરા, બોડી વોર્ન કેમેરા મોનિટરિંગ થવા માટે, ડેટા એનાલિસિસ કરે, આ બધું કરી શકે. પછી નવી ખર્ચ કર્યા પછી બિલ્ડિંગ બનાવે તો એમાં રોજગારી મળે, ડ્રાઈવરને, બરોબર, ક્લીનરને, આને તેને, પછી નવા લોકોને ભરતી થાય. આ બધું ઊંડો પ્રભાવ પાડે. તો 1 અને 2 બંને સાચા છે. કામ ચલાવ અર્થતંત્ર. ગીગ ઇકોનોમી વિશે ધ્યાનમાં લો. ગીગ ઇકોનોમી કોને કહેવાય? સિમ્પલ એટલી વસ્તુ યાદ રાખો. ગીગ ઇકોનોમી એટલે ભાઈ કેબ ડ્રાઈવર છે, ડિલિવરી બોય છે, ઝોમેટો વાળા, ઓલા વાળા, ભારત ટેક્સી, બરોબર. હવે PSM સવાલ પૂછો તો કરંટ અફેર્સમાં તાજેતરમાં જેવી ટેક્સી હતી ડોમેસ્ટિક, તો લોકો વંદે ટેક્સી લખીને, અરે ભાઈ તમે જોવો જ ખરા, વંદે ભારત એક્સપ્રેસ છે, આ નામ હતું ભારત ટેક્સી. રોજ તો બોર્ડ મારેલા હોય છે, સરકારી સ્કીમ હોય, સ્પીડમાં વાંચી લેવાની, તમને આઈડિયા આવી જાય કે ભાઈ આનું નામ આ છે. ખ્યાલ આવે છે? હવે વાંચો. કામ ચલાવો એટલે ગીગ ઇકોનોમી કહેવાય. કોઈ ફોર્મલાઇઝેશન બહુ ન હોય, નોર્મલ હોય. તમે સરકારી અધિકારી થયા પછી તમે આખું ફોર્મલ કપડાં પહેરો છો. એનો મતલબ શું છે કે આખું સરકારી તંત્ર ફોર્મલાઇઝેશનમાં છે. તમારા પગાર નક્કી, તમારા પેન્શન નક્કી, મતલબ હવે પેન્શન નથી, તમારા PF કેટલા કપાય, પ્રી ઓડિટ કેટલું કપાય, બધું ફિક્સ જ હોય. તો હવે જો કામ ચલાવ તંત્રમાં શું છે? કામદારોને સામાન્ય રીતે ઔપચારિક કર્મચારીને બદલે સ્વતંત્ર ઠેકેદાર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સાચી વસ્તુ છે. મેં શું કીધું કે આખું ફોર્મલાઇઝેશન ન હોય, સ્વતંત્ર ઠેકેદારો, કે આખીની સિસ્ટમ ન હોય, કેવી રીતે ભરતી થશે, આ છે તે છે. આ વસ્તુ સાચી છે. બીજું કે કામ ચલાવ અર્થતંત્રમાં માત્ર ડિજિટલ માધ્યમ આધારિત કાર્યોનો સમાવેશ થાય છે. કરાર આધારિત ઓફલાઈન સેવાને બાકાત. ખોટી વસ્તુ છે. ખાલી ડિજિટલ ને ગીગ ન કહેવાય ભાઈ. કેબ ડ્રાઈવર છે, ઝોમેટો ડિલિવરી બોય છે, એ કોણ છે?
એ ભલે ઓફલાઈન ડિલિવરી કરવા તો આવે છે કેબ ડ્રાઈવર ને બધા, તો આ કરાર આધારિત અને બાકાત ન રાખવામાં આવે, આ ખોટું સ્ટેટમેન્ટ થઈ જાય. ડિજિટલ માધ્યમમાં ગીગ ઇકો વર્કર હોય અને કેબ અને ઝોમેટોમાં પણ છે, એટલે આ વસ્તુ ખોટી છે. ભારતમાં કામ ચલાવ કામદારો માટે સામાજિક સુરક્ષા કવચ, આ સામાજિક સુરક્ષા સંહિતા 2020 હેઠળ જોગવાઈ સક્ષમ, બરોબર છે. કીધું ને કે ભાઈ બહુ સ્પીડમાં બ્લિંકિંગમાં કોઈ વાહન ચલાવવું નહીં, કોઈ વ્યક્તિના હેલ્થનું ધ્યાન રાખવું, ઝોમેટો ડિલિવરી વખતે કોઈ એક્સપાયર થઈ જાય તો એને વળતર આપવું, એના સામાજિક સુરક્ષા કામના કલાક નિશ્ચિત કરવા, વધારે બધી તકલીફ ન પડી જોઈએ, બધી વસ્તુ આમાં આવે. એટલે 1 અને 3. અમુક જો ફેક્ચ્યુઅલ સવાલ એ તમને ખ્યાલ જ હોય, તમને આવડવું જોઈએ કે ભાઈ ગુજરાત ભારતમાં મીઠાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. 70 થી 80% પ્રોડક્શન કરે મીઠાનું, ભાઈ ખ્યાલ આવે છે. તો પહેલા નંબર સાચી વસ્તુ છે. ડેરી ક્ષેત્રમાં મુખ્યત્વે સહકારી મોડેલ સાચી વસ્તુ છે. વર્ગેશ કુરિયન સાહેબનું અમૂલ શું છે, તો આ 2 સાચું છે. બરાબર, આવા સિમ્પલ સવાલ આવે નહીં ભાઈ, આપણને વાત જોઈને બેટા આવે તો આ રોઈ કે કરી નાખીએ. બરાબર, ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ કહેવાય, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કે વૈશ્વિક નવીનતા સૂચકાંક કહેવાય. શું કીધું છે? વૈશ્વિક નવીનતા સૂચકાંકમાં સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યુશન, હ્યુમન કેપિટલ, માનવ મૂડી, માળખાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા જેવા ઇનપુટ્સના આધારે નવીનતા ક્ષમતાનું મૂલ્ય. સાચી વસ્તુ છે કે કોઈ નવી સંસ્થા બને, હ્યુમન કેપિટલનો વિકાસ, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું બને છે, ગેસ, રેલવે, પાઇપલાઇન, એરલાઇન સુવિધા છે, તો ભાઈ નવીનતા સાચી છે, તો સાચી વસ્તુ છે. બીજું કે આ સૂચકાંક અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાની ભાગીદારીમાં વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં ખોટી વસ્તુ છે, સાચી વસ્તુ છે કદાચ. એના દ્વારા વિપો દ્વારા હતું, આ ઇનોવેશન વિપો દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી વર્લ્ડ બેંક સમજો. અને સૌથી વધુ નવીનતા મૂલ્યાંકન ધરાવતા દેશો પણ સતત સૌથી વધુ માથાની ડિપેન્ડ, ખોટી વસ્તુ છે. જેને સૌથી વધારે ઇનોવેશન હોય, જે સૌથી વધારે ઇનોવેટિવ દેશ હોય એને ફરજિયાત સૌથી માથાની આવક વધારે એવું જરૂરી નથી. ચાઇના છે એ સૌથી વધુ ઇનોવેટિવ છે, તો એવું જરૂરી થોડી કે સૌથી વધારે માથાની આવક જીડીપી નોંધે છે, એવું જરૂરી હોતું નથી. આઈટીઆઈ વાળા છે એ સૌથી વધારે ઇનોવેશન કરે છે, મતલબ એવો શું કે આવક એની વધારે છે, નોર્મલ બિચારા કમાય છે. એટલે 1 અને 2 આવા સવાલ ટ્રેપિંગ વાળા હોય, તમને જોઈને ખ્યાલ આવી જાય. સમતુલાની સ્થિતિ ઇક્વિલિબ્રિયમ કહેવાય, બરોબર, ઇક્વિલિબ્રિયમ કહેવાય, સમતુલા કહેવાય. માંગ અને પુરવઠો બધું ભેગું થઈ જાય, સમતુલા છે. તો સમતુલાની સ્થિતિમાં માંગ છે એ પુરવઠા કરતા પ્રમાણમાં વધુ વધે છે. આ પુરવઠો હતો, પુરવઠો માની લો 3 વસ્તુનો 4 વસ્તુનો છે, તો આના કરતા માંગ 1 2 3 4 5 6 વધે છે. વાત પતી ગઈ. આવું તોડો લોજિક, હું તમને બનાવી દઉં લોજિક તોડવાનું. હવે વિચારો, નવી સમતુલાની કિંમત, નવી સમતુલા બનાવો. નવી સમતુલાની કિંમત અને ઉત્પાદનના સંદર્ભમાં આ પરિસ્થિતિનું સૌથી સંભવિત પરિણામ શું હોઈ શકે? બરોબર, તો હવે એક વસ્તુ યાદ રાખો, દેશી ભાષામાં કોઈ કન્સેપ્ટ યાદ રાખો નથી ભાઈ. ઇકોનોમીની અંદર મારી અમુક સમયની મર્યાદા છે ભાઈ, હું તમને બધા કોન્સેપ્ટ ડીપમાં ન ભણાવી શકું. જ્યારે આ કોર્સ ચાલશે ડીપમાં ત્યારે હું તમને બધું ભણાવીશ. દેશી લોજિક સમજો કે મારે અહીંયા માંગ વધારી છે, સિમ્પલ. કોરોનાની અંદર નકરો મસાલાની તમે શું કરો, માંગ વધારી, નકરો માવો આપો, માવો દો, તો તમે માંગ વધારી. પણ સામે શું છે ભાઈ, પુરવઠા કરતાં માંગ વધી ગઈ, તો હવે નવી સમતુલાની કિંમત આવશે, તો તમે શું કરશો? દરેક વ્યક્તિઓ નકરી માંગ વધારે છે પણ સામે પુરવઠો કેવો છે, ઓછો, તો તમે આટલા લોકોને સંતોષવા માટે શું કરશો? કિંમત વધારી દેશો. એનો મતલબ શું છે? મજબૂત બંધારણીય છે ને, જેને વ્યસન વગર નહીં ચાલતું છે, એ જ પાન મસાલા માવાની ડિમાન્ડ કરશે. તો આના કારણે શું વધી ગયું? કિંમત વધી ગઈ. તો કિંમત તો છે જ તે વધી ગઈ. તો કિંમત વધાર્યા પછી કોઈ ઉત્પાદન નોર્મલ સિચ્યુએશનમાં આવશે, નવી સમતુલાની કિંમત, ત્યારે શું કરશે કે આ પુરવઠો તો પતી જશે કે, તો પછી શું કરવાનું? કિંમત લોકો ટેવાઈ જાય પછી કરવાનું શું? તો કે આપણે ઉત્પાદન પણ વધારવું પડશે. તો કિંમત અને ઉત્પાદન બંને વચ્ચે તો જ તમે નવી સમતુલાની કિંમત હોય ત્યાં સંભવિત પરિણામ થઈ શકે. એટલે શું આવશે? ડી આવશે. શું આવશે? ડી. સીધું કિંમત ભાઈ, માંગ વધારે છે, આના કરતાં કિંમત વધારવાની છે, આ બે ઘટી ગઈ, આ બે નીકળી જાય, બદલાતી નથી, ઘટે, વાત વધી ગઈ. ઉત્પાદન થોડું ઘટે, ઉત્પાદન ઘટે, સાવ સુપડા સાપ ઉદ્યોગ થઈ જાય. આનું મેન્ટેનન્સ કેમ હાલે ભાઈ? ફિક્સ એસેસ તો લાગે કે ન લાગે? એટલે આ સંતોષ પહોંચવા માટે નવી કિંમતે માંગ અને પુરવઠો ભેગો કરવા માટે શું કરવું પડે? બંને વધારવું પડે. તો એક સમયે ઉત્પાદન વચ્ચે એક બાજુ કિંમત વચ્ચે એક જગ્યાએ ભેગા થઈ જાય તો ઇક્વિલિબ્રિયમ પાછું આવી જશે. વાત પતાવો, આગળ વધો. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન, બરોબર, ખબર ને, મૂડી વિનિવેશ ને આ બધું મોનેટાઇઝેશન કરવાની હતી વાત. તો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન વિશે ધ્યાનમાં સ્ટેટમેન્ટ લેવાના છે કે ભાઈ ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ. જો ભાઈ હાવ પહેલેસરથી શરૂઆત કરવી
એને ગ્રીન ફિલ્ડ કહેવાય. અહીંયા હાવ સપાટ ધરતી છે, એના પર બિલ્ડિંગ બનાવવાનું, તેને શું કહેવાય? ગ્રીન ફિલ્ડ કહેવાય. બ્રાઉન ફિલ્ડ કોને કહેવાય? અહીંયા બિલ્ડિંગ બનેલું છે, રેલવે પાટા નખાયેલા, આને શું કરવાના? રિનોવેટ કરવાના, સમારકામ કરવાનું, તો એ શું કહેવાય? બ્રાઉન ફિલ્ડ કહેવાય. તો ભાઈ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન એ બ્રાઉન ફિલ્ડને બંનેનો ખાનગી ક્ષેત્ર રોકાણને મંજૂરી આપે. ખોટી વસ્તુ છે, ખાલી બ્રાઉન ફિલ્ડ જ આવે. બરોબર, એટલે આ પેલું સ્ટેટમેન્ટ ખોટું થઈ ગયું. વધ્યું કે ભાઈ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન હેઠળ ફક્ત મહેસૂલ અધિકારો, મતલબ મહેસૂલ અધિકારો રેવન્યુ રાઇટ્સ, શું કહેવાય? રેવન્યુ રાઇટ્સ ખાનગી ક્ષેત્રને હસ્તાંતરિત કરવામાં. સાચી વસ્તુ છે, તમે નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન લાવ્યા ખરા, ખાલી પૈસા, કર અને આવક ઉઘરાવવાનો અધિકાર જ ખાનગી કંપનીઓને છે. બાકી માલિકી કોની પાસે રહેશે ભાઈ? ગવર્મેન્ટ પાસે રહેશે. કારણ કે આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ડિસઇન્વેસ્ટમેન્ટ અથવા નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન. હું તમને કોઈ ખાનગીકરણની વાત કરતો નથી. એટલે માલિકી કોની પાસે રહે ભાઈ? ગવર્મેન્ટ પાસે જ રહે. એટલે ખાલી મહેસૂલ અધિકારો જે રેવન્યુ રાઇટ છે, પૈસા ઉઘરાવ, એ ટ્રાન્સફર કરવામાં આવે. એટલે ઓનલી 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. ભાઈ HDAમાં કેનો સમાવેશ થાય? હમણાં ભણી લીધું આપણે, બરોબર, કે માથાદીઠ આવક, શિક્ષણની પ્રાપ્તિ, અપેક્ષિત આયુષ્ય, આનો સમાવેશ થાય છે. હમણાં ભણી લીધું છે અમુક સવાલ, બરોબર. જલ જીવનમાં તમને ખબર છે કે ભાઈ ગામડા સુધી અથવા દરેક ગામડા હોય, સિટીની વાત નથી કરવામાં આવી, કે જલ મિનિસ્ટ્રી હતી, જલ મંત્રાલય અંતર્ગત જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું. દરેક ઘરને નળ કનેક્શન દ્વારા જોડ કરવાના હતા. તો શું લખ્યું છે? ગ્રામીણ ઘરને કાર્યરત ઘરેલું જોડ પ્રદાન કરવાનું છે. વાત સાચી છે. શું લખ્યું? આ મિશન મુખ્યત્વે ઝડપથી વસ્તી વધારાને કારણે પાણીની અછતનો સામનો કરી રહેલા શહેરી વિસ્તારો. એક બાજુ તમે આ સાચું કરો છો સ્ટેટમેન્ટ, ગ્રામીણ ઘરને કાર્યરત ઘરેલું નળ જોડાણ કરવાનું છે. શહેરીની ક્યાં વાત આવે? કારણ કે આના માટે નવું છે અમૃત, ખરે અટલ રિનોવેશન પ્રોગ્રામ વાળું, એ અમૃત શહેરી માટે છે. આના માટે શું છે? જલ. એટલે ખાલી રૂરલ એરિયા માટે જ હતું આ, કે રૂરલ એરિયા માટે શું આપો? નળ કનેક્શન આપો. એટલે એક સ્ટેટમેન્ટ સાચું છે, બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે એક સ્ટેટમેન્ટ આવશે. વાત પતાવો, આગળ વધો. જો એક વાસ્તવિક અને એક રિયલ આવે. વાસ્તવિક GDP છે, રિયલ કહેવાય, અને કહેવાય નોમિનલ. રિયલ GDP હોય ને એમાં ઇન્ફ્લેશનને એડજસ્ટ કરવામાં આવે, એટલું યાદ રાખો. નોમિનલમાં ઇન્ફ્લેશનનો સમાવેશ બાકાત રાખવામાં આવે. હવે વાંચો, હવે શું લખ્યું છે કે વાસ્તવિક GDP એ આપેલા વર્ષમાં ઉત્પાદિત તમામ વસ્તુ અને સેવાનું બજાર મૂલ્ય છે. બરોબર, યાદ રાખો. અહીંયા ફુગાવો ધ્યાનમાં લેવાનો છે, કારણ કે રિયલ વસ્તુ છે. રિયલ વસ્તુ મતલબમાં શું છે? તમે એમ કહેતા નાના હતાથી રૂપિયાનો બચાવીને રાખતો હતો, હવે કોઈ મહત્વ છે નહીં, રૂપિયો લેવા ઊભો નથી રહેતો. કારણ કે હવે સમયનું મહત્વ છે, રૂપિયાનું મહત્વ હોતું નથી. કારણ કે તમે અત્યારે ક્યાં ઊભા છો? માર્કેટમાં, જ્યાં વિકાસમાન ખૂબ આગળ વધી ગયો છે. તો યાદ રાખો, સેવાઓનું બજાર મૂલ્ય નથી, કારણ કે આની માપણી કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપર થાય, બેઝ પ્રાઇસ ઉપર થાય. બરોબર, બજાર મૂલ્ય નહીં, કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપર થાય એનું મૂલ્ય. અને બીજું કે અહીંયા આપણે ઇન્ફ્લેશન ધ્યાનમાં લેવાનું હોય, કારણ કે શું છે? આ રિયલ છે, વાસ્તવિક છે. લાસ્ટ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું. બીજું, વાસ્તવિક GDPને ચાલુ કિંમતે GDPની તુલનામાં આર્થિક વૃદ્ધિનો સારો સૂચકાંક માનવામાં આવે છે. બરોબર, વાસ્તવિક GDPને ચાલુ કિંમતે, વર્તમાન કિંમતે, અત્યારે રૂપિયાની વેલ્યુ શું? તો વર્તમાન કિંમતે, ચાલુ કિંમતે કહેવાય. તો GDPની તુલનામાં આર્થિક વૃદ્ધિનો સારો સૂચકાંક. શા માટે? કારણ કે વાસ્તવિક GDPમાં ઇન્ફ્લેશનનો સમાવેશ આપણે કરવામાં આવે, એનો મતલબ ઇફેક્ટ આપવામાં આવે, ફુગાવાની ઇફેક્ટને રિમૂવ કરવામાં આવે. ક્યારે? વાસ્તવિક ઓલામાં. એટલે આ વસ્તુ સ્ટેટમેન્ટ સાચું થઈ ગયું. 2 નંબરનું સ્ટેટમેન્ટ સાચું છે. સૌથી સારી વસ્તુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એનો મતલબ શું છે? કે તમે કોઈ વસ્તુ પરચેજ કરો છો એટલે ટેક્સ તમે ભરો છો. બરોબર, તમારા મમ્મીએ કે ચોલી વેચી તો તમે 50,000 રૂપિયા ટેક્સ ભર્યો, તો 50,000 રૂપિયા છે અહીંયા ટેક્સના વોલેટમાં પડ્યા છે. તમારા પાછું એ GST નંબર ઉપર તમારી દીકરી પાછું કાંઈક વેચે તો લાખ ટેક્સ આવ્યો, તો 50,000 રૂપિયા ટેક્સ ઓટો એડજસ્ટમેન્ટમાં કટ થઈ જાય. ભરવાના કેટલા રહે? ખાલી 50 રહે, કંઈ 1.5 લાખ ભરવાના રહે નહીં. એટલે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કહેવાય. કે વેચાણ ને ખરીદી ઉપર સામે ટેક્સ ક્રેડિટ એડજસ્ટ થાય તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરની કાસ્કેડિંગ અસરને દૂર કરે. સાચી વસ્તુ છે. પહેલા 50 ભર્યા, પાછા આ વખતે લાખ ભરો, તો એ ટેક્સ ઉપર ટેક્સ થઈ ગયો, તો કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. તો કાસ્કેડિંગ ઇફેક્ટને નાબૂદ કરે. શા માટે? પહેલા 50,000 રૂપિયા ટેક્સ ભર્યો, વોલેટમાં જમા હતા, તો હવે લાખ ભરવાના આવે, 50 ઓટો ડિડક્ટ થઈ ગયા. ભરવાના કેટલા છે? 50,000 જ તે. એટલે આ કાસ્કેડિંગ અસરને દૂર કરે છે, અને એક રીતે તૈયાર વસ્તુઓની કિંમત ઘટાડવામાં શું કરે છે? મદદ કરે છે. કારણ કે જે હવે નવી તૈયાર વસ્તુ બનશે એની કિંમત કેવી આવશે? ઓછી. શા માટે? કારણ કે જે ટેક્સનો વધારો હતો ભાઈ, જે ટેક્સનો વધારો વારંવાર ટેક્સ લાગતા તેના પર શું મળી ગઈ? ક્રેડિટ. આ ક્રેડિટ મળી ગઈ એટલા માટે શું છે? વસ્તુ ઘટશે. વ્યક્તિગત ઉપયોગ માટે વસ્તુ અને સેવાઓ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની મંજૂરી નથી. બરોબર,
સાચી વસ્તુ છે. તમે જે પર્સનલ યુઝ માટે વસ્તુ વાપરો છો એને આઈટીસી ક્લેમ કરી શકો નહીં. આ બંને વસ્તુ છે. તમે તમારો ધંધો કરતા હો, ધંધા માટે જે વસ્તુ વાપરો એ વાજબી છે ભાઈ, પણ તમે પર્સનલ વસ્તુ વાપરો તો એના માટે તમે આઈટીસી ક્લેમ કરી શકો નહીં. નકર તો લોકો શું કરે, પોતાના નામમાં 20 મોબાઈલ લે, પછી લાવો પૈસા મને, એમ મળે નહીં. ભારતમાં કૃષિ વિશે સ્ટેટમેન્ટ ધ્યાનમાં લેવાના છે. આ બધા સિમ્પલ જ હોય ભાઈ. રાષ્ટ્રીય ગોકુલ મિશન હતું ભાઈ, તમને ખબર છે, સ્વદેશી બ્રીડિંગને એના બોરિંગ માટે હતું કે ભાઈ આપણે મનસુખ માંડવિયા સાહેબનો એક ફોટો હતો 2014માં કે ગાયને આપણે ઓસ્ટ્રેલિયા બધે લઈ ગયા હતા, બ્રાઝિલ ને બધે. તો રાષ્ટ્રીય ગોકુલ મિશન 2014માં શરૂ કરવામાં સાચી વસ્તુ છે. ગાયોની સ્વદેશી જાતોને વિકસાવવાનું સંરક્ષણનું સાચું સ્ટેટમેન્ટ. બીજું આગળ વધી જાઓ, વૈશ્વિક સ્તરે દૂધ ઉત્પાદનની બાબતમાં ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે, પરંતુ પ્રતિ પશુ દૂધ ઉત્પાદન ખૂબ ઓછી છે. સાચી વસ્તુ છે કે આપણે નંબર ઓફ પશુની સંખ્યા વધારે છે, પણ એક પશુ દીઠ કેટલું દૂધ કાઢે છે એ સંખ્યા કેવી છે, ઓછી છે. એટલે બંને સ્ટેટમેન્ટ શું છે, સાચા છે ભાઈ. જો પાછું આવ્યું પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ એટલે હું સિમ્પલ ઇજારા યુક્ત હરીફાઈ તમને ભણાવી દીધું. પૂર્ણ હરીફાઈ એટલે એક વસ્તુ યાદ રાખો, તમારા ઘરની બહાર બેઠેલી શનિવારી, રવિવારી, તો આમાં કેટલા બધા શાકભાજી વાળા બેઠા છે, અલગ અલગ વસ્તુ લઈને બેઠા છે. આગે 10 કિલો ટમેટા, કે બાજુ 5માં બધે 5માં લઈ જાઓ. એનો મતલબ શું છે, અનેક પેઢીઓ છે. પેઢી ઘડીક આવે ઘડીક જાય, રાતે શટર પાડી દે, સવારમાં પાછા આવી જાય. તો પૂર્ણ હરીફાઈમાં પેઢીની મુક્ત અવર જવર પર પ્રતિબંધ છે. બરોબર, ખોટી વસ્તુ છે. પેઢી અવર જવર થઈ શકે, એટલે સ્ટેટમેન્ટ ખોટું છે. પ્રતિબંધિત નથી, પરમિશન છે, મુક્ત અવર કરી શકે. આગળ વધો. અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓ ઘણી બાબતમાં પરસ્પર નિર્ભર હોય છે. ખોટી વસ્તુ છે. જેના ઉપર ઇજારો છે, ઓલી છોકરી બે બેઠી હતી, એ તો ઇજારાશાહી વ્યક્તિ હતી, એ થોડું નિર્ભર છે. પાણી લઈ આવશે, મીઠો લઈ આવશે, જમણ લઈ આવશે, એટલે એકબીજા પર નિર્ભર હોતી નથી. આ તો સ્વતંત્ર હોય, એટલે બંનેમાંથી એક પણ નહીં. બરોબર, કયું સાચું છે એ કહેવાનું કીધું છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ, તો ભાઈ પોષણ આપવાનું છે, બીજી વાત રાવા દો. તો શું લખ્યું છે, આ યોજનાનો હેતુ હાજરી અને શીખવવાના પરિણામો સુધારવા માટે, કે ખાવાનું આપશો, પોષણ આપશો, લોકોની હાજરી એનરોલમેન્ટ વધશે, બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવાનું. સાચી વસ્તુ એ નામમાં જ લખ્યું છે. મધ્યાહન ભોજન મિડ ડે મીલ યોજનામાં પુનઃરચના કર્યા પછી શિક્ષણ મંત્રાલય દ્વારા અમલ કરવામાં આવે છે. સાચી વસ્તુ, શિક્ષણ સાથે કનેક્ટ કરો તો છોકરા ભણવા આવે ને. મિડ ડે મીલ શાળાઓમાં જ હોય. તમે ચણા ને ખીચડો ને એવું ખાધું છે, દાળ ઢોકળી ને એવું, બરોબર, એ મધ્યાહન ભોજન હતું. ભાઈ અત્યારના જમાનામાં બર્ગર ખાય, ઝોમેટો ઓર્ડર કરે, એ જમાનામાં તમે ખાલી મિડ ડે મીલના છોકરા છે ને, જે મિડ ડે મીલમાં ભણીને આવ્યા છે, એને સરકારી પ્રયાસ ખબર છે, સરકારી આઉટકમ ખબર છે ને, એ લોકો મજબૂત હોસ્ટેલમાં રહીને આગળ ભણીને અધિકારીઓ થાય છે. અત્યારમાં 2,500 તમે શું પહેરો તૈયારીમાં, 2,000ના ચશ્મા પહેરો, 15-20 ઘડિયાળ પહેરો, તમને શું હોય મિડ ડે મીલનો ખ્યાલ ન હોય, તમે દાંત કાઢો. મિડ ડે મીલ બહુ જોરદાર વસ્તુ હતી. બરોબર, આ યોજનાના માત્ર સરકારી સહાયિત શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીના બાળકોને આવરી લેવામાં આવે. ખોટી વસ્તુ છે. હાંડિયાઓને કોઈ દી ખવડાવવામાં આવતું નહોતું. આપણે જોઈએ 12 હાંડિયાને ખવડાવીને 2 હારે, માત્ર સરકારી સહાયિત. ખોટી બાબત છે આ. બરોબર, 1 અને 2. નાણાં બજાર, સિમ્પલ વસ્તુ. એક આવે મની માર્કેટ, જેને નાણાં બજાર કહેવાય, કે જે ટૂંકા ગાળા માટે હોય. શોર્ટ ટર્મ ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટના સાધનો અહીંયા હોય. મની શબ્દ એટલે નાણાં બજાર. નાણાં જોતા છે ટૂંકા ગાળા માટે. તમે એમ બોલો મૂડી જોતી છે તો એ લાંબા ગાળા માટે જ હોય. મૂડી નથી, નકર ધંધો કરે તો ધંધો લાંબા સમયગાળા માટે જ કરો તમે, એટલે એનું મૂડી આપ્યું છે. નાણાં જોઈએ છે વડાપાઉં ખાવા, ડીમાર્ટમાં ખરીદી કરવા, પેટ્રોલ પુરાવા, એટલે નાણાં બોલો, પૈસા જોવે. તો નાણાં છે એ ટૂંકા ગાળા માટે છે, 1 વર્ષથી ઓછા સમયગાળા માટે છે, અને ટૂંકા ગાળાની જરૂર સંતોષવા માટે મની માર્કેટનો ઉપયોગ થાય, જેમાં ટ્રેઝરી બિલ આવે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ આવે, બિલ ઓફ એક્સચેન્જ આવે, રેપો રેટ આવે, કોલ મની આવે, નોટિસ મની આવે. ટૂંકા ગાળાના છે મની માર્કેટ. હવે આ છે કેપિટલ માર્કેટ. તો કેપિટલ માર્કેટ છે એ બહુ લાંબા ગાળા માટે હોય ભાઈ, કે લાંબા ગાળાના પૈસા મારે ઊભા કરવા હોય તો કેપિટલ મૂડી બજારો હોય. તો આ બધા કેવા હોય, સિક્યુરિટીઝ, ડેટેડ સિક્યુરિટીઝ, જામીનગીરીઓ, શેર, ડિબેન્ચર, આ બધું કેમાં આવશે, અહીંયા આવશે. તો વધવામાં કે નાના બજારમાં ટૂંકા ગાળાનું ભંડોળ. સાચી વસ્તુ છે. વાત પતાવો. આરબીઆઈ માટે તરલતા સમાયોજનના સાધન તરીકે, કે આ બધા પૈસાથી માર્કેટમાં પૈસા આવશે તો શું વધશે, તરલતા વધશે. એટલે 2 સ્ટેટમેન્ટ કેવા છે, સાચા છે. બંને સ્ટેટમેન્ટ કેવા છે, સાચા છે. મૂડી વિનિવેશને વિમૂડીકરણને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરો. સિમ્પલ યાદ રાખો કે સરકાર પોતાની 100% માલિકીમાંથી અથવા જાહેર ઉપક્રમો અથવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની 49% સુધી
ખાનગી કંપનીઓને વેચે, ખાનગી કંપનીઓને શેર વેચે. બીજું 51% પોતાની પાસે રાખે. મતલબ એની માલિકી, એનો હોલ્ડિંગ પાવર, ડિસિઝન મેકિંગ પાવર બધો કોની પાસે હોય? સરકાર પાસે હોય. 49% દઈ દીધા ખાનગી કંપનીને, તો એને શું કહેવાય? મૂડી વિનિવેશ કહેવાય. શું કહેવાય? મૂડી વિનિવેશ કહેવાય. તો શું લખ્યું છે? સરકારી કંપનીઓના શેરનું ખાનગી ક્ષેત્રને વેચાણ કર્યું 49 સુધી અપ ટુ 49%. જો 51% કરતાં વધારે, મતલબ શું થઈ ગયો? એ ખાનગીકરણ કહેવાય. ડન છે. ડી કરીને હાલતા થઈ જાઓ. શું કામ લાંબુ કરો ભાઈ? કાંઈ હોતું નથી એક્ઝામમાં, તમે લાંબુ કરો. સવાલમાં લખ્યું, શું લખ્યું છે? મુક્ત વેપાર બંદરો, ફ્રી ટ્રેડ પોર્ટ માં શું શું છે? જો તો આ વસ્તુમાં વેપાર હું કરીશ, માલ વ્યવસ્થા કરીશ, વિશ્વ લેવલે મોકલી, એટલે ગ્લોબલ શૃંખલા એકીકરણને પ્રોત્સાહન આપે. હાજી વસ્તુ છે. તમામ એફટીપી એક સમાન વૈશ્વિક સંધિ કોઈ પોસિબલ જ નથી. અલગ અલગ પોતપોતાના જે વિસ્તાર હોય એના ઘણા દેશના અલગ અલગ કાયદા હોય, ઘણા રિજનલ પ્રમાણે અલગ અલગ કાયદા હોય, એટલે એક જ સાથે કોઈ દી કાયદા માટે સંચાલિત થાય નહીં. એટલે ફક્ત એક જ આવે, બે કોઈ દી આવે નહીં.